ગાઈસ, ગુડ મોર્નિંગ. નવા દિવસની શરૂઆત આપણે કરીએ. નવા દિવસની શરૂઆત કરતાં જ આપણે જે હોટલ પર રોકાયા હતા તે હોટલના મેન દ્રશ્ય આવ્યા હતા અને ત્યાંથી 6:15ની આસપાસ અમે નીકળતા છે ને ટ્રીપની શરૂઆત કરતાં પહેલાં જ આપણે આપણો મંત્ર બોલીશું. વિવાદે વિસાદે હજુ પણ દેખાડતો જ છે એટલે વ્યૂ બહુ બરાબર આવશે નહીં, પણ એ ફોગના પાછળ બહુ મસ્ત સીન છે, પહાડો છે અને એમ કહેવાય ને કે અમે અહીંયાથી આગળ જતા હતા. આગળ જતાં ચેક રિટર્ન યુટર્ન લેવું પડશે, કારણ કે મેપમાં રસ્તો બતાવતો નથી અને અહીંયા પણ નેટ ચાલતું પણ નથી. એટલે આગળ ગઈને અમે પાછા યુટર્ન લઈશું ને યુટર્ન લઈને મેપમાં એક બીજો રસ્તો બતાવતો છે. ગામમાં કોઈને પૂછીએ અને પૂછીને પછી આગળ જઈએ. આગળ જતાં જ સ્મોલ વોટરફોલ બધા અલગ અલગ ટાઈપના આવશે. રોડ પર પાણી બી જોવા મળશે. એટલે ગામમાંથી રોડ છે એટલે થોડું ઘણું એવું રહેશે. અહીંથી રિટર્ન લઈને પાછા એક રોડ મળ્યો છે, એ રોડ પરથી અમે જતા છે. આ રોડ પર જતાં જેમ કહેવાય ને કે 2 કિલોમીટરનો એક રોડ છે ને ત્યાંથી મેન રસ્તા પર કનેક્ટ કરશે. આ જે રોડ છે તે એ રોડ પર અમે જતા છે, પણ અમારો ફર્સ્ટ ટાઈમ જ છે. એ રોડની કોઈ આઈડિયા નથી. જોઈએ આગળ જતાં રોડ કેવો હશે કેવો નહીં, પણ એમ કહેવાય ને કે એડવેન્ચર જોવા મળશે એવું લાગતું છે, કારણ કે રોડ મેપમાં બતાવતો પણ નથી, બતાવે છે પણ સ્મોલ બતાવે છે એટલે ડેન્જર લાગતો છે મને. જોઈએ આગળ જતાં કેવી સિચ્યુએશન આવે તે અમે ફેસ કરીએ આગળ જઈને. અને કહેવાય ને કે મહાદેવ આપણી સાથે છે એટલે આપણને કંઈ નહીં થાય. એટલે જે બી કોઈ આવશે તેનો મુસીબતનો સામનો કરીશું અમે. ડેન્જરસ રોડ ચાલુ થઈ ગયો હતો અને સ્મોલ વોટરફોલ તમને જોવા મળશે જ, પણ જે રોડ છે 2 કિલોમીટરનો બહુ ડેન્જર છે. બધાને એક જ સલાહ આપીએ કે બાઇકનો ચૂઝ કરીને તમે અંદરથી ન આવતા. મેન રોડ છે તે કનેક્ટ કરી લેજો અને ત્યાંથી બાયપાસથી મસ્ત રોડ છે ત્યાંથી નીકળી જજો. સ્મોલ વોટરફોલ આવશે જ, પણ સાથે બહુ ટફ છે. અમે ડબલ સીટ છે તે બુલેટ પર, પણ બુલેટનું ટાયર પણ ફસી ગયું હતું એટલે બીજી બધી ગાડી છે તે બી જેમ તેમ ઉપર ગઈ છે. એટલે બધાને સલાહ કે આ રૂટ અમે ચૂઝ ન કરતા. ડેન્જર છે, ઓફ રોડિંગ વધારે છે આ રૂટ પર. તમે જોઈ શકો છો રસ્તા પર પાણી, બહુ બધું પાણી છે અને વોટર ક્રોસિંગ અમારી ચાલુ થઈ ગઈ છે. વોટર ક્રોસિંગ તો આવ્યા જ કરશે, પણ એમ કહેવાય ને કે આ જે ડેન્જરસ જે ઝોન છે તે ઝોનના પાછળ બી કંઈ રહસ્ય હોવું જોઈએ. તે આપણે આગળ જઈને જોઈએ. પણ અહીંથી જતાં જ એક જબરજસ્ત કોઈ માઉન્ટેનના પછાડી કોઈ વ્યૂ છે એવું દેખાતું છે અને ત્યાં જઈને આપણે જોઈએ એ માઉન્ટેનનો વ્યૂ આવો કંઈ રહેશે. સુપર, મજા આવી ગઈ. મસ્ત મજાનો છે વ્યૂ, પહાડો છે. હવે પછી આપણો ફોટોશૂટ ચાલુ થશે.
થોડો ટાઈમ સુધી ફોટોશૂટ અમે કર્યું ને ફોટોશૂટ કઈ આવે છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે રોડ બહુ ખતરનાક છે. બુલેટને પણ નહીં જઈ શકે તેવો રોડ છે. નજીક બહુ બધા વોટરફોલ આવે છે અને એમ કહેવાય ને કે સિંગલ બાઇક હોય તો ટફ પડે, કારણ કે હેવી લોડેડ બાઇક હોય તો બાઇક ચડી નહીં શકે. જો અટકી ગઈ તો એકલા માટે બહુ રિસ્કી છે. એટલે આ ઓટો જરાક જોઈને આવજો અને આ ઓટો સાથે જ બધા રહેજો, એવો અમારી સલાહ છે બધાને. ઓફરોડિંગની સારા જેવા જો સીન જોવા મળતા હોય ને તો ઓફરોડિંગ જેવું નહીં લાગે. ટફેટ જે રોડ હતો એ રોડ અમે પૂરો કરી દીધો છે. હવે જોઈએ અહીંથી કેટલું બાકી છે, પણ 1-8 કિલોમીટર હોવું જોઈએ એવું લાગતું છે. તો આપણે જઈએ આગળ અહીંથી આટલો સીન જોઈને. અહીંથી આપણી ટ્રીપની શરૂઆત કરીએ હરિહરનો સ્ટાર્ટિંગ પોઈન્ટથી. અહીંયાના લોકલ સાથે વાતો કરતા જ એમણે કીધું હતું કે ઉપર છે ને મહાદેવનું મંદિર છે ને બહુ જબરજસ્ત છે. મહાદેવનું મંદિર એમ કહેવાય ને કે આપણા જે 4 જે સ્તંભો છે એ સ્તંભોમાંથી 3 જે યુગના જે સ્તંભો છે તે તૂટી ગયા છે અને અત્યારે જે કળિયુગ ચાલે છે તે ખાલી એક જ સ્તંભ રહેલો છે, એટલે પિલર. અને જો કળિયુગ સમાપ્ત થઈ જશે ને તો આ પિલર છે ને તે બી તૂટી જશે અને ખબર નહીં પછી મંદિર રહેશે કે નહીં રહેશે. પણ અહીંયાની સ્ટોરી કંઈ આવી છે અને જોઈએ આપણે આગળ જતાં શું આવે શું નહીં આવે. એટલે આપણે બ્લોગ છે અહીંયાથી કન્ટિન્યુ મેન જે માટે આવેલા હતા હરિશ્ચંદ્રગઢ તેની શરૂઆત કરી દીધી છે. તો જોજો તમે પણ સીન કેવા આવે છે. મસ્ત મજા આવશે, એવા સીન જોરદાર આવશે. ને ટ્રેક અમને ત્યાંથી એટલો બધો ખાસ નથી લાગતો, બહુ રિસ્ક નથી. પણ ચાલ આગળ જોઈએ કેવા સીનોને શું આવે છે તે, અને આપણે પછી પાછા મજા કરતાં ફ્રેન્ડ લોકો સાથે જઈએ. એક જે પેચ હતો તે પૂરો કર્યો અને પૂરો નીકળતે સતત જ આજુબાજુ પહાડોમાં એટલા બધા વોટરફોલ પડે છે જે કેમેરામાં નથી આવતા. પણ વેધર જો ખુલ્લું થઈ જશે તો હું તમને બતાવીશ. અને પહેલો પેચ પાર કર્યો પણ ઠીક છે, એટલો બધો ખાસ નહીં હતો. પણ હવે મેન ચાલુ થશે એવું લાગતું છે. તો આપણો પેચ ની શરૂઆત અહીંયાથી મેન ચાલુ થશે એવું લાગતું છે. તો જોઈએ આપણે આગળ જતાં કેવો ટ્રેક આવે છે અને શું આવે છે અંદર, તે આપણે જતાં જ જોતા જશું તો ખબર પડશે. આગળ જતાં જ એમ કહેવાય ને કે જંગલ જેવું કંઈ ઝાડીવાળો વિસ્તાર ચાલુ થાય છે. તો ઝાડીવાળા વિસ્તારની અંદર શરૂઆત કરીએ અંદર જવાની. અને વરસાદ પણ ચાલુ જ છે, જેકેટ પણ નથી કાઢેલા. ઉપર ગઈને જોશું કઈ જગ્યા કરવાનું મન થાય તો. જે સ્ટે માટે અમે રોકાયેલા હતા ને એ સ્ટે હોટલમાં
જમવાનું પણ ત્યાં જ મળેલું હતું. એક્સ્ટ્રા ગાટલું પણ આપે છે લોકો. એટલું બધું કોસ્ટલી બી નહીં હતું ને અમારું રોકાવાનું રીઝન કે સાંજના 7:15 થઈ ગયા હતા અને આગળ રાઈડ કરી શકાય તેવું નહીં હતું. એટલે ગમે ત્યાં સ્ટે મળે ત્યાં રોકાઈ જઈએ અને કાલે જોઈએ તો ગમે તેટલું કિલોમીટર હશે તે કાપી લઈશું વહેલા સવારે ઉઠીને. પણ સવારે 4-4:30 વાગ્યાનો નીકળવાનો પ્લાન હતો. પણ 2-2:30 વાગે ફ્રેન્ડ લોકો જાગેલા હતા અને પાછા સૂઈ ગયા હતા ઉઠાડીને. 4:30 વાગે ઉઠ્યો ને હું પણ ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો ને આમ કહેવાય ને કે એટલો બધો વરસાદ પડતો હતો ને ગાજવીજ સાથે ને સુસવાટા પવન સાથે કે કોઈને ઉઠાઈ રહ્યા નહીં, સુવા જ દીધા. અને કરતાં થોડીક વાર રાહ જોઈ પણ કંઈ મેળ ન પડ્યો. ને અમે જે આવેલા હતા ને તો બેગ બધી ભીનાઈ ગઈ હતી. કપડાં બી બીજા દિવસે પહેરવા માટે બચ્યા જ નહીં હતા કોઈના પણ. એટલે શું કરવું એ ડિફિકલ્ટ લાગતું હતું અમારા માટે. ને આજુબાજુ બી કંઈ શોપ બી નહીં હતી કે અમે તારી કંઈ પરચેસ કરીને કંઈ લઈએ ને બીજા દિવસે પહેરાય તેવું. પાછા જ પહેરેલા કપડાં પહેર્યા, રેનકોટ પહેર્યો અને સવારે ત્યાંથી અમે નીકળી ગયા. ને 6:15 આસપાસ અમે ત્યાંથી નીકળી ગયા હતા. ને નીકળીને પછી આગળ ગયા અને તે બાજુ ચા પણ એવું કંઈ નાસ્તો પણ નીકળ્યો હતો. જોયું કે આગળ ગઈને જ કંઈ કરશું એમ. પણ આગળ જતાં બી રોડ બી સારો હતો એટલે બાઇક પણ ફાસ્ટ હાંકીને જેટલો રોડ કપાય એટલો રોડ કાપી લીધો. કારણ કે આગળનો રોડ કેવો હશે કેવો નહીં એ નહીં ખબર. કારણ કે અમે જે આવ્યા હતા તે રોડ એટલો બધો ખાસ સારો નહીં હતો એટલે 40-50ની સ્પીડમાં જ આવ્યા હતા. પછી આપણે ઘરની વાતો કરીશું આગળનું. ફ્રેન્ડ લોકો કહે છે કે આપણે કંઈ મસ્તી કરીએ એટલે કેમેરા મૂકીને ચાલવાના રેકોર્ડિંગ બધાના કરવાના છે. તે કેવી રીતના કરીશું. કમ ઓન ગાઈસ, લેટ્સ ડુ ઇટ. ચાલો. કુંજલ થાકી ગયેલો જેવો દેખાતો છે. અમે બીજું એક પેચ છે તે પાર કર્યું અને ટોપ પર આવી ગયા. ટોપ પર આવતા જ કાંઈ જ નહીં દેખાયા કરી. કેટલું જબરજસ્ત વેધર છે ને કે એકલો ફાગે જ. થોડાક અંતરમાં આઈ થિંક 5 ફૂટના અંતરમાં જ સામેવાળો પણ નહીં દેખાય. એટલું બધું ફોગ છે ને પવન પણ એટલો જ છે, વરસાદ બી એટલો જ છે. એટલે પણ મજા આવતી છે કારણ કે અમારી પાસે રેનકોટ છે એટલે કંઈ વાંધો નહીં આવે. વરસાદ વધારાના કારણે પાણી વધારે આવતું થઈ ગયું છે એટલે એવું લાગે કે આગળ કશે ઉપરથી પાણી પડતું હશે. જોઈએ આપણે કેવી રીતનું છે તે. હેલો ગાઈસ, આ બાજુ નીચે હવે આપણો જે ગોકેમ છે તેનું વોટરપ્રૂફિંગ ટેસ્ટિંગ કરવાના છે. તો જોઈએ કેમેરો વોટરપ્રૂફ છે કે નથી તે.
કંઈ નથી. ટ્રેક્સ એટલો બધો રિસ્કી છે ને કે અહીંયા એ લોકોએ લોખંડના દાદર બનાવી દીધા છે. બાકી બહુ રિસ્કી છે. ચરાઈ તેવું લાગતું નહીં હતું, પણ પબ્લિક છે એટલે ગમે ત્યાંથી ચડી તો જતે જ. પણ સારું એવું કામ કર્યું છે આ લોકોએ. 2 અલગ અલગ જવાનો ને આવવાનો, એટલે બહુ ભીડ પણ નહીં રહી. સારું એવું મેનેજમેન્ટ છે. અમારી પાસેથી પૈસા લીધા હતા પણ એન્ટ્રી ફીના, એટલે તે પ્રમાણે સારું એવું આયોજન એ લોકોએ કરેલું છે. બીજા બધા ટ્રેકો કરતાં તો સારું છે એવું લાગતું છે. જોઈએ આપણે આગળ જતાં જ એટલો મસ્ત વ્યૂ આવતો છે ને એટલો જોરદાર પવન પણ છે. એમ કહેવાય ને કે જો આ રેલિંગ નહીં હોય તો કદાચ ઉડાડી પણ લઈ જાય આપણને, એટલો જોરદાર પવન છે આવતો. ને આગળ લાગુ છે કે કશે વોટરફોલ આવતો છે, કારણ કે એટલો અવાજ આવતો છે એનો. ચાલો જોઈએ આપણે આગળ જતાં. વાવ, બ્યુટીફુલ વોટરફોલ આવે છે. વોટરફોલમાં જઈએ, નાહવાની મજા આવશે એવું લાગતું છે. નાહી લઈશું, કંઈ નહીં. સુપર. ઉપરથી જે પાણી પડે છે ને, જોરદાર. આખું જ એમ કહેવાય ને કે નદી ડાયરેક્ટ સીધી પહાડ પરથી ડાયરેક્ટ નીચે જે પડતી હોય ને તેવું દૃશ્ય લાગે એમ. એટલો જ અવાજ પણ આવતો છે ઉપરથી પાણી જે પડે છે તેનો. આ બાજુ જુઓ, આવી રીતના દેખાય છે. અને લેફ્ટ સાઈડે જે છે બધા તે એ પહાડની નીચે મેગી ને એવું વેચે છે. એટલે જાણે ખાવું હોય તે ખાઈ બી શકે, પણ મને લાગે ત્યાં બધી બહુ કોસ્ટલી હશે. 40-50 રૂપિયા હશે મેગીના. જઈએ આપણે આગળ. ચાલો તો ફાઇનલી મજા કરવાનો વાર આવી ગયો. કહે છે વોટરફોલમાં મજા કરી લઈએ, અને કેમેરો મૂકીએ છીએ ત્યાં સામે, અને વારાફરતી વાર કોઈ પીપુળ ભરીને લાખી રહેતું હોય ને તેઓ જ લઈ જાય. એટલું જવાનું પાણી વધારે ને કે મેકર દાંડે પાણી ચાલી જાય.
એટલું જોરદાર હતું પાણી. ચાલો આપણે ગાડી જઈએ પાછા. બસ આવી રીતના મસ્તી કરતાં કરતાં આગળ જઈએ. ગાડી જોતા જ એવું લાગે કે બહુ બધા વોટરફોલ આવે છે. પાછા નાહવાની મજા આવશે એટલે પાછો કેમેરા મૂકી અને પાછા નાહવા જઈએ. ચાલો. રાઈટ સાઈડે જોરદાર નદી જેવું જ જાય છે. અહીંયા બધી સિક્યુરિટી પણ મૂકેલી છે, એને જવા દેતા નથી. કારણ કે જો અહીંયાથી ગયા તો ડાયરેક્ટ સીધા નીચે જ અને મને પણ એવું લાગે, કારણ કે પાણીનો જે પ્રવાહ છે તે બી બહુ જોરમાં છે. એટલે રિસ્કીવાળું કામ છે અહીંયા. એ લોકો આવે તો ગમે ત્યાં નાહવાના જતી રહેતા, નહીં તો કઈ સીન થઈ જશે. એટલું બધું જોરદાર છે ને. લેફ્ટ સાઈડે એક મસ્ત નાનું છે અને રાઈટ સાઈડે બહુ મોટું છે. એટલે બહુ જોરમાં પાણી જતું છે અહીંયાથી. વોટર ક્રોસિંગ શરૂ થાય છે. નદીના પાણીમાંથી જવાનું એવું લાગતું છે, પણ પુલ બનાવ્યો છે. પુલ પરથી જતાં જતાં જ ઉપર તો ચડી ગયા, પણ બધા લોકો કહે છે કે આપણે બી નીચેથી જ જાય. એટલે પાછા બધા નીચે ઉતરે છે. ઉપરથી વિડીયો શૂટિંગ કરી લે એ લોકોનું. આગળ જઈએ. નહીં મૂકો અંદર, હવે બેસી જાઓ બેટા, નહીં મૂકો. ટ્રેક બહુ લાંબો છે, બેટરી ઓછી છે, એટલે આપણે થોડુંક રેકોર્ડિંગ કરીને ડાયરેક્ટ સીધો ઉપર જ જઈએ. ઉપર જતાની સાથે જ આપણે ફાઇનલી પહોંચી ગયા છે. અને પહેલાં જતાં જ એક નાનું અમથું મંદિર આવે છે હનુમાન દાદાનું, ત્યાં દર્શન કરીએ
અને ત્યાં એક નાનું અમથું વાવ બનાવેલી છે, તેમાં પાણીનો સંગ્રહ છે, એટલે કે કોઈને પીવા માટે અહીંયા કામ આવે છે, આવું કંઈ છે. આગળ જઈએ. આગળ બહુ જબરજસ્ત એક ઝાડ આવેલું છે, મસ્ત એકદમ લાગ્યા કરે. એક ઝાડ આવું કંઈ દેખાય છે, જુઓ તમે પણ. હવે આપણે મેન મંદિર આવી ગયા છે. જુઓ કંઈ મંદિર આવું છે દેખાતું. ફૂલથી મસ્ત એકદમ સજાવેલું છે. નીચે પણ બીજું કંઈ મંદિર છે એવું દેખાતું છે, ત્યાં બી જઈશું આપણે. નીચે વોટરફોલ હતો ને તે કોઈ આવો દેખાતો છે, બહુ જબરજસ્ત. જેના અહીંયા હતા અમે રેકોર્ડિંગ પછીથી કરેલું હતું. અને આજુબાજુના જે સીન જે છે તેવા દેખાતા હતા. મસ્ત એકદમ મસ્ત મજાદાર. અને ત્યાર પછી હર હર મહાદેવ ફોટોશૂટ માટે કરાવ્યું હતું, તે કંઈ આવે છે. મંદિર છે. નીચે હજુ મંદિર છે, ત્યાં જવાનું છે, ત્યાં જઈએ. રસ્તો બહુ ખતરનાક લાગે છે, પથ્થર છે અને સ્લીપરી છે એકદમ. પગ લપસી જાય તો આખો પથ્થરવાળો છે, એટલે વાગે પણ બહુ જોરમાં. એટલે જોઈએ આપણે ધીમે 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 જ જઈશું. જબરજસ્ત છે જવા માટેનો રોડ. એક નાની એમથી એટલું જોરમાં પાણી વહે છે કે કદાચ પાણીનો ફોર્સ વધી જાય ને જવાની તકલીફ પડે છે અહીંયાથી. પણ તેમાં બી બધા લોકો જાય છે. ચાલો આપણે પણ જઈએ, સાચવીને જજો. ઓમ નમઃ શિવાય.
ફૂલથી એટલું મસ્ત કોઈ એ લખેલું છે ને, અહીંયા લખી જ પણ હશે તે બી નવાઈ લાગે પહેલાં તો. અને ફૂલ પણ તાજા તાજા જ દેખાતા છે. જબરજસ્ત મંદિર છે. હર હર મહાદેવ. કમર જેટલા પાણી છે. પાણીમાં ઉતરીને સામે દર્શન કરવા જવાનું છે. મહાદેવ પર કેટલી શ્રદ્ધા. આટલા કમર સુધી પાણી, એમાં કોઈ સાપ એવો રહેતો હશે તેને પણ ડર નથી. કેટલું જબરજસ્ત વ્યૂ લાગે છે. એક જ સ્તંભ છે અલ્લાહ, તેના પર આ મંદિર લખેલું છે. ઓમ નમઃ શિવાય. હર હર શંભો. હર હર મહાદેવ. ચલો તો ગાઈસ, આપણો વિડીયો અહીંયા સુધીનો જ રહેશે. રિટર્નનો વિડીયો નહીં બનાવવાનો, કારણ કે આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. એટલે જોજો ખાસ કરીને બધા. સારું લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને યુટ્યુબનો વિડીયો બહુ લાંબો થઈ ગયેલો છે એટલે થોડું સ્કીપ કરીને ન જતા, કારણ કે બધો મેન પોર્શન જ લીધો છે આમાં. નતાના કરતાં વિડીયો હજુ લાંબો હતો, એટલે અપલોડિંગ કરવા માટે પણ વાર લાગે છે. તો મળીશું આપણે બીજા કોઈ નવા પ્લેસ માટે, નવા કોઈ ટ્રેકિંગ માટે. ત્યાં સુધી બધાને થેન્ક યુ વિડીયો જોવા માટે. ચેનલ પર કોઈ ના હોય તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરજો, જેના થકી આપણે બીજા જે વિડીયો છે, આગળના બીજો કોઈ આયોજન છે તે આપણે જોઈશું. Finally, mission completed. થેન્ક યુ ગાઈસ, વિડીયો જોવા માટે અને સપોર્ટ કરવા માટે. ગાઈસ, ગુડ મોર્નિંગ. નવા દિવસની શરૂઆત આપણે કરીએ. નવા દિવસની શરૂઆત કરતાં જ આપણે જે હોટલ પર રોકાયા હતા તે હોટલના મેન દ્રશ્ય આવ્યા હતા, અને ત્યાંથી 6:15ની આસપાસ અમે નીકળતા છે. ને ટ્રીપની શરૂઆત કરતાં પહેલાં જ આપણે આપણો મંત્ર બોલીશું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે સઠુમધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રભાઈ ગતિસ્ત્વમ તમેકા ભવાની. અમે જે હોટલમાં રહ્યા હતા તે હોટલનું ભાડું 1500 રૂપિયા હતા.
એક જ રૂમ ને 6 જણા અમે આવી ગયા હતા. અહીંયાથી આપણી શરૂઆત બીજા દિવસની હરિશ્ચંદ્ર માટે નીકળે છે. અહીંયાથી 50 કિલોમીટર છે અને નજારો કઈ આવો છે. જે ફોગ જે ચાલતું રહ્યો એ ફોગનો નજારો કાયમ રહેશે ને આગળ જતાં બધા સ્મોલ વોટરફોલ બહુ બધું આવશે એ તમને જોવા મળશે. ને ટ્રીપની શરૂઆત આપણે કરી જ દીધી છે, તો આગળ જોઈએ આપણે બીજું શું શું જોવા મળે છે તે.